નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। ઓખા મંડળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ઓખા બેટ દ્વારકામાં અનેરો ઉમંગ। બેટ દ્વારકાધીશ મંદિર સુદર્શન બ્રિજ સાથે દરિયામાં રહેલ હજારો બોટોને લાઇટ ડેકોરેશનથી સજાવ્યા। આગામી તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। બેટ દ્વારકાધીશ મંદિર અને બ્રિજને લાઇટ ડેકોરેશનનો અદ્ભુત ડેકોરેશન કરવામાં આવેલ છે અને વડાપ્રધાનના આગમનથી પૂર્વ સંધ્યાએ તારીખ 24મી ફેબ્રુઆરીના રાત્રિના સમયે બ્રિજની આજુબાજુ દરિયામાં 3000 બોટોને LED લાઇટથી શણગારીને અનોખો જલયાત્રાનો શો કરવામાં આવશે। અહીં ધારાસભ્ય શ્રી પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા સંગઠનના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર હરીશ કોકાણી, તન્ના સમાચાર, ઓખા। રાષ્ટ્રીય ગૌરક્ષા ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા જગદીશભાઈ શાસ્ત્રી, અત્યંત આનંદપૂર્વકનો જે ઇંતજાર હતો એ અત્યારે પૂર્ણ થવાને આરે છે। ત્યારે બેટ જેટી ઉપરથી આ જે પુરાણી જેટી કે હવે પુરાણી જ થઈ જશે, જે ભૂતપૂર્વ થઈ જશે, કે જ્યાં લોકોને અત્યંત હાલાકી અને મુશ્કેલીઓ પડતી હતી, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સપનું સાકાર થઈ રહ્યું છે અને સંતો, ભક્તો અને મહાન પુરુષોને હવે એક આનંદ થઈ રહ્યો છે અને કષ્ટ દેનાર એવા ગરીબ લોકોને પણ તકલીફ થતી હતી એ બધી નિવારણ કરવા માટે વડાપ્રધાન શ્રી સાહેબ આપણા 25 તારીખે સવારના પહોરમાં અહીં પધારી ઓખા બેટ દ્વારકા, જ્યાં સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણની ભેટ થઈ હતી, એવા સુદર્શન નામથી, ભગવાનને અતિ પ્રિય સુદર્શન ચક્રના નામથી સુદર્શન બ્રિજ એક શરૂઆત થઈ રહી છે। ત્યારે અત્યંત લોકોને એટલો ભાવ થાય છે કે ખરેખર વડાપ્રધાન શ્રીએ આપણું આ કાર્ય કર્યું છે। તો અત્યારે ઓખાથી માંડીને દ્વારકા સુધીના તમામ સક્રિય કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ તેમજ PI જોશી સાહેબ તેમજ ઓખા અંદર અત્યારે 300 બોટો શણગારી લાઇટ ડેકોરેશનથી અને બધા થનગની રહ્યા છે। ધારાસભ્ય શ્રી દ્વારકા દેવભૂમિના, એમની સાથે પ્રશાસનના અધિકારીઓ સહિતના અનેક ઉત્સાહી લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ લોકો, સનાતનીઓ, એક મહાન આનંદનો માહોલ સર્જાઈ રહ્યો છે। તો આ બેટ દ્વારકા ધન્ય છે ઓખા અને ધન્ય છે દ્વારકા, ધન્ય છે બેટ દ્વારકા। જય દ્વારકાધીશ।